દીવો પ્રગટે અને અંધકાર ઓસરી જાય છે. સૂર્ય ઉગે અને સમગ્ર સૃષ્ટિ પ્રકાશી ઉઠે છે. તેમ પવિત્ર સંતના પગલાં પડે ને નવચેતનાનો સંચાર થાય છે. એમનું સાનિધ્ય સાંપડે અને નિરાશાઓ વિખરાઈ જાય છે. જેમનું શુદ્ધ આચરણ શાસ્ત્રોમાં વર્ણવેલી સંતત્વની વ્યાખ્યાનું જીવંત સ્વરૂપ હોય, જેમને સંતત્વ જન્મજાત સહજ હોય, જેમનું નિષ્કલંક ચારિત્ર ધર્મગુરુઓ માટે પણ પ્રેરણારૂપ હોય, જેમનો શાશ્વત સંદેશ વિચક્ષણ વિદ્વાનોને પણ પૂર્ણતાની અનુભૂતિ કરાવતો હોય, જેમનું દિવ્ય વ્યક્તિત્વ નાસ્તિકને પણ આસ્તિક બનાવનારું હોય, જેમનો પ્રેમ દીન દુખિયાઓને સ્વજન સમી હળવાશમાં ઝબકોડી મૂકતા હોય, સંસારથી અલિપ્ત રહીને પણ જેમની લોક સેવાઓની હારમાળા સરકારો લોક સેવકોને પણ નતમસ્તક કરી મૂકતી હોય, જેઓ કોઈ એક સંપ્રદાય કે સમુદાયના બદલે સમગ્ર વિશ્વના સ્વજન બની રહ્યા હોય, એવા યુગ પુરુષ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. એમની सबिंदु सिंधु शुष्कलतरंग भंग रंजितं द्विषत्सु पाप जात जात कारिवारी संयुतं कृतांत दूत काल दूत भीतिहारि वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे. નમામી દેવી નર્મદે. યુગોથી ભારતની ધરતી પર વહેતી સરિતા નર્મદા. પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ઇતિહાસના અનેક વહેણોને લઈને વહેતી મહાનદી નર્મદા આપણી ધરતીને સુજલામ સુફલામ બનાવતી મૈયા નર્મદા. તીર્થો અને શ્રદ્ધાળુઓની પ્રેરણા સરિતા નર્મદા. એટલે જ શ્રીમદ આદિ શંકરાચાર્ય ગાય છે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિકાસની એક અનોખી ગાથા લઈને વહે છે નર્મદા મૈયાના નીર. તેમાંય નર્મદા અને ગુજરાતનો તો એક અવિભાજ્ય સંબંધ છે. અમરકંટકથી નીકળીને ગુજરાતના સાગર કાંઠે સમુદ્રમાં સમાઈ જતી નર્મદા પરની વિરાટ સરદાર સરોવર ડેમ યોજના આજે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે છે અને તેના બીજ રોપનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને નર્મદાના એ નીર વધાવે છે. નહેરો દ્વારા આજે કરોડો લોકોને જળ અને જીવન પૂરું પાડતી આ નર્મદા યોજના અનેક લોકોનું બલિદાન, અનેક લોકોનું સમર્પણ, અનેક ધર્મગુરુઓનો સાથ અને અનેક નેતાઓના નેતૃત્વની સાક્ષી પૂરે છે. તેમાંય જેમના આશીર્વાદ, જેમની આ યોજના માટેની લગન, જેમની આ યોજના માટેની ધગશ
અને જેમના પુરુષાર્થે આ યોજનાને સાકાર બનાવવામાં મહત્વની ભૂમિકા બજાવી છે એવા મહાન સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનું તેમની શતાબ્દીના પર્વે વિશેષ સ્મરણ થાય છે. पादपङ्कजं नमामि देवि नर्मदे. જરા યાદ કરો આજથી 1.5-2 દશક પહેલાના ગુજરાતને, જ્યાં 12 મહિના પાણી લઈને વહેતી નદીઓની સંખ્યા જૂજ છે. વળી કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતની ધરા પર તો પાણીના સ્તર પણ ઘણા ઊંડા છે. એવામાં વળી વરસાદની અનિયમિતતા વચ્ચે દર 3-4 વર્ષે આવતો દુકાળ ગુજરાત માટે એક મોટી આફત બનીને ત્રાટકી પડે. પાણી માટે ધમાલ, ટેન્કર રાજ અને પાણી માટે દોડતી ટ્રેનો પણ આપણે જોઈ છે. પાણીની આ છતે આપણો વિકાસ છીનવ્યો, લાખોનું પશુધન અને યુવાધન પણ છીનવ્યું. અગન વરસાવતા ગગન અને ધગી ગયેલી ધરતી વચ્ચે ભીંસાતો મનુષ્ય હંમેશા પાણી માટે વલખતો રહેતો. આ સમસ્યાનું સમાધાન લાવવાનો સૌ પ્રથમ વિચાર આવ્યો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સન 1946માં. તેઓની દ્રષ્ટિ ઠરી મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળીને ખંભાતની ખાડીમાં વિલીન થતી 1312 કિલોમીટર લાંબી નર્મદા નદી ઉપર. त्वदीय पादपङ्कजं नमामि देवि नर्मदे. સરદારે 12 માસ વિપુલ નીર લઈને વહેતા નર્મદાના નીર દુષ્કાળના પ્રભાવ નીચે સમયે સમયે પીસાતા પ્રદેશો સુધી પહોંચાડવાનું નિર્ધાર્યું. આ માટે જરૂર હતી એક વિશાળ બંધની. આ અંગે વિચારણા શરૂ થઈ. સરદારે આ પ્રકલ્પ માટેનું યોગ્ય સ્થળ ઓળખવા એક સર્વે પણ કરાવ્યો. જો કે સરદારના સંકલ્પની આ યોજના પ્રશાસન દ્વારા કોઈને કોઈ કારણોથી ઠેલાતી રહી. પરિણામ સ્વરૂપે જે યોજનાની દરખાસ્ત 1946માં મુકાઈ હતી તે યોજનાનો ખાતવિધિ થયો છેક 1961માં. ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે શિલાન્યાસ પામેલા આ પ્રકલ્પને ત્યાર પછી પણ ઝાઝી ગતિ ન મળી. શરૂઆતના વર્ષોમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ શ્રી બાબુભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી અમરસિંહ ચૌધરી, ચિમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ જેવા અનેકે પ્રસંગોપાત પ્રયત્નો આદર્યા. છતાં નાના મોટા પ્રશ્નો વચ્ચે આ યોજના અટવાતી રહી. યોજનાને અટકાવનાર મુખ્ય પરિબળો હતા અમુક વ્યક્તિ કે અમુક વર્ગની સમજદારીનો અભાવ અને પરસ્પરનું વૈમનસ્ય. આવા કપરા સંજોગોમાં આ પ્રકલ્પની વહારે આવ્યા વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. पादपङ्कजं नमामि देवि नर्मदे. આમ તો નર્મદાના નીરમાં સ્નાન કરીને નર્મદાને વધુ પાવન કરનાર ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈને તેમના આધ્યાત્મિક અનુગામીઓ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો નર્મદાના નીર સાથે એક અનોખો નાતો રહ્યો છે. એટલે નર્મદાના નીરને તીર્થરૂપ માનીને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ નિત્ય પ્રાર્થના કરતા હતા કે નર્મદા યોજના દ્વારા નર્મદાના નીર વહેલામાં વહેલી તકે ઘરો ઘર પહોંચે. એ પ્રાર્થના સાથે પુરુષાર્થ કરવાનો ઉપક્રમ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વિશેષ વેગવંતો બનાવ્યો. સમયે સમયે તેમણે નર્મદા યોજના માટે ઠેર ઠેર પ્રાર્થના યજ્ઞો કર્યા અને જનજાગૃતિનો ઉપક્રમ રચ્યો. ઈસવીસન 1974 ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં પધારેલા. નિમિત્ત એ હતું કે લંડન મંદિરની મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરવાની હતી અને એ નિમિત્તે
યજ્ઞ પણ રાખવામાં આવેલો હતો અને એ યજ્ઞની અંદર પ્રમુખ સ્વામી મહારાજે નર્મદા ડેમ અંગે એમણે ધૂન કરી હતી કે જલ્દીથી આ કાર્ય શરૂ થઈ જાય. ભગવાનને આજે આ યજ્ઞનો આરંભ કર્યો છે તો આ યજ્ઞ થવા થકી એ બધાને લાભ થશે. ભારતમાં બધાને શાંતિ થશે, વરસાદની પણ કેટલીક પાણીની મુશ્કેલીઓ છે પણ દૂર થઈ જશે અને બધી રીતે નર્મદા યોજના જેવું પણ કામ બધું ઉપડે આ પાણી એ આપણે મોટો સંકલ્પ જેથી કરીને એને લઈને બધાને ફાયદો ખૂબ થઈ જાય. ત્યાર પછી પણ સ્વામીશ્રીની આ અંગેની ધૂનો તો ચાલુ જ રહેતી હતી. જો કે ડેમનું કામ હજી શરૂ થયું નહોતું અને પછી 1985ની અંદર જ્યારે ડેમની જગ્યા બદલાઈ હતી ત્યારે સ્વામી કેવડિયા કોલોનીની અંદર આવેલા અને એ વખતે બધા એન્જિનિયરોએ કહ્યું કે આ જગ્યા બદલાયા પછી આનું ખાત થયું જ નથી. ત્યારે એ વખતે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સાથે પોતાના ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન એમની જે મૂર્તિ નાની રાખતા એનું સ્નાન કરાવ્યું. પછી ધૂન કરાવી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવીને અને કહ્યું કે હવે આ હરિકૃષ્ણ મહારાજના હાથે ખાત થયું છે એટલે આપણે સંકલ્પ કરીએ છીએ કે કોઈ વિઘ્ન ન થાય અને ઠેઠ કચ્છ સુધી આ પાણી પહોંચાય. સન 1985, 86 અને 87 આ 3 વર્ષ ગુજરાતની ભૂમિ માટે કષ્ટદાયક બની રહ્યા. આ સમયે ગુજરાતનો મોટો ભાગ દુષ્કાળના ઓળા હેઠળ આવી ગયો હતો. જો કે ગુજરાતની નર્મદા બંધ માટેની માંગ કેન્દ્ર સરકાર દ્વારા આ જ કારણે ગંભીરતાથી લેવાઈ. પરિણામે 1946માં જેનો સંકલ્પ થયો હતો એવા આ પ્રકલ્પને 1987માં બાંધકામ માટેની લીલી ઝંડી મળી. બંધ બંધાતા મુખ્યત્વે 2 ફળ મળવાના હતા, એક પાણી અને બીજું વીજળી. મોટા ભાગના પાણીના જથ્થાનો ઉપયોગ ગુજરાત કરવાનું હતું. કેટલુંક પાણી રાજસ્થાન સુધી પણ પહોંચવાનું હતું. પણ એની સામે બંધ દ્વારા ઉત્પાદિત વીજળીમાંથી કુલ 57% મધ્યપ્રદેશ, 27% મહારાષ્ટ્ર અને કેવળ 16% વીજળી જ ગુજરાતના ફાળે જવાની હતી. આમ બહુજન હિતાય બહુજન સુખાય આ પ્રકલ્પને ગુજરાત આવકારવા માટે તત્પર હતું. સમાચાર આનંદના હતા, પણ આ આનંદ ઝાઝો ટક્યો નહીં. કારણ કે સારા કામમાં 100 વિઘ્ન. એ ન્યાયે પરવાનગીની સાથે સાથે પ્રશ્નોની પણ પરંપરા હવે જ શરૂ થવાની હતી. આ યોજનામાં પ્રથમ પ્રશ્ન આવ્યો જ્યાં નર્મદા યોજના થવાની હતી ત્યાં વસતા લોકોના સ્થળાંતરણનો. હજારો વર્ષોથી જે જંગલમાં ગ્રામીણ લોકો ઉછર્યા હતા તે જંગલ છોડીને તેઓએ બીજે જવાનું હતું. સ્વસ્થાન સાથે લાગણીથી બંધાયેલા આ બાંધવોને બીજી પણ એક ભીતિ હતી. એ હતી પુનર્વસનની. જો કે ગુજરાત સરકારે તેઓને વિશેષ વળતર અને સુવિધાઓ આપવાની બાંહેધરી પણ નિષ્ઠાપૂર્વક આપી હતી. વસવાટ એવો સરસ કરવો છે કે આદિવાસીઓને સારો હાલત થાય. આદિવાસી જમીન જાય નહીં તો 5 એકર જઈ હોય તો એને 5 એકર આપવાની, એની ગઈ 5 એકર તો 5 આપવાની. એને છોકરો મોટો હોય તો બીજી 5 એકર આપવાની, 2 છોકરા હોય તો એને 5 એકર આપવાની. કોઈ જમીન વિહોણો હોય એને 5 એકર આપવાની. આવી યોજના જગત ગુજરાત થઈ નથી, આ પહેલી ગુજરાત થઈ રહી છે. આદિવાસી લોકો માટે ઘડાયેલી આ પોલિસી ન કેવળ તેઓ માટે પર્યાપ્ત હતી પરંતુ તેઓની પ્રગતિ માટેનું પ્લેટફોર્મ ઊભી કરનારી હતી. આથી આ ગ્રામીણ પ્રજાને સ્થળાંતર થવામાં કશો વાંધો નહોતો, પરંતુ વાંધો હતો કેટલાક અસંતુષ્ટ લોકોને, જેઓ ગમે તેમ કરીને આ કલ્યાણકારી યોજનાને અટકાવવા માટે પ્રયત્નશીલ હતા. આ તત્વો દ્વારા ઊભી કરાયેલી ગેરસમજ ક્યારેક આક્રમક વિરોધમાં પણ પરિણમતી. અને આ એટલી જટિલ પ્રક્રિયા હતી કે જ્યારે સરકારના કર્મચારીઓ કે અધિકારીઓ એ પુનર્વસનની કામગીરી માટે, એના એવોર્ડ માટે, એના જમીન સંપાદન માટે, નોટિફિકેશન માટે જ્યારે પોતે ત્યાં જાય ડૂબ વિસ્તારની અંદર, ત્યારે આ અસરગ્રસ્તો ચળવણીથી એ હદ સુધી એ ચડેલા હતા કે હંમેશા એ પહેલી વાત તો એને સહકાર તો આપવાની વાત બાજુમાં રહી,
પણ ઘણી વખત તો એમને માર મારતા અને ઘણી વખત એ લોકોને ઝાડ સાથે બાંધી દેતા એવા કિસ્સા મારા અનુભવની અંદર છે. જુલુસ સરઘસો કાઢીને વિરોધ પ્રદર્શિત કરે અને ભયનો માહોલ ઊભો કરતા. આ પરિબળોને કારણે આ રીતે સરકાર પણ એકદમ લાચાર થઈ ગઈ. ગેરમાર્ગે દોરવાયેલા ગ્રામીણ લોકો સરકારની કોઈ જ વાત સ્વીકારવા તો ઠીક, પણ સાંભળવા પણ તૈયાર નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાંથી જ્યારે ઉગરવાનો કોઈ જ આરો નહોતો, ત્યારે સરકાર દ્વારા સંપર્ક સધાયો BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તમામ વિગતો જાણી. વિગતો જાણીને તેઓએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભક્તોને એક અભૂતપૂર્વ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું. આ અરસામાં તેઓ દ્વારા લખાયેલો એક પત્ર આ જ વાતની ગવાહી પૂરે છે. સંતો આ યોજનાનો પૂરો અભ્યાસ કરે અને લોકોને સમજાવે, જેથી લોકોમાં ગેરસમજણ ન રહે અથવા દૂર થાય. તે અંગેનું સાહિત્ય અને કયા સ્થળોએ સંતોએ જવું તે અંગે માહિતી મેળવવી. પ્રમુખ સ્વામી મહારાજે બધા સંતોને વાત કરી કે આપણે બધાએ ગામડે ગામડે ફરવાનું છે, લોકોને બધાને સાચી સમજણ આપવાની છે કે આ ડેમથી કેટલો બધો ફાયદો થશે. વિપરીત સંજોગો, રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, તો પણ પ્રમુખ સ્વામી મહારાજે બધા સંતોને ત્યાં વિચરણ જવા કરવાનું કહેલું. સંતોની સમજાવટથી અમારી અજ્ઞાનતાનું અમને ભાન થયું અને અમે વિરોધ ઓછો કરી નાખ્યો અને એ વિરોધ ઓછો થવાથી ડેમનું કામ શરૂ થયું. એમ સમજાવ્યા એટલે શરૂઆતના ગુજરાતના ગામો તો એટલો સહકાર આપવા માંડ્યા કે 3 વર્ષમાં અમે આ લગભગ ગુજરાતના જે કુટુંબો હતા લગભગ 10,000 એને અમે વસાવી શક્યા. આ અભિયાનમાં જોડાયેલા BAPSના સંતોની સમજાવટ અને પ્રયાસોથી સ્થાનિક લોકો સ્થળાંતર માટે સજ્જ થયા. સત્તાવાર રીતે બંધ નિર્માણના દ્વાર ખુલી ગયા. અંતતઃ છેલ્લા 42 વર્ષથી ખોરંભે ચડેલી આ યોજનાની પ્રથમ શિલાનું આરોપણ થયું સન 1988માં. એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજે વલ્લભ વિદ્યાનગર ખાતે તેઓએ યોજેલા ભવ્ય યુવા મહોત્સવમાં ઉમટેલા વિરાટ યુવા સમુદાયને પણ નર્મદા યોજનાની જાગૃતિ માટે આલેખ લગાવી. નર્મદા નિગમના ચેરમેન શ્રી CC પટેલને આ યુવા મહોત્સવમાં નિમંત્રિત કરીને તેઓએ ખૂબ રસપૂર્વક નર્મદા યોજનાનો વિગતે અભ્યાસ કર્યો અને યુવાનોને પણ તે અંગે હાકલ કરી. આમ નર્મદા યોજના માટે તેઓ વિશાળ પાયે એક જન આંદોલન કરવા લાગ્યા. પંકજમ નમામિ દેવી નર્મદે. આ યોજનામાં બીજું વિઘ્ન આવ્યું નાણાંનું. સરકારને આ અરસામાં બંધ માટેના ભંડોળની જરૂર હતી. આથી સરકારે બોન્ડ ખરીદવાની એક સ્કીમ બહાર પાડી. નામ હતું શ્રી નિધિ કુંભ. અફસોસની વાત એ હતી કે એ અરસામાં ગુજરાત કારમાં દુષ્કાળના જડબામાં સપડાયેલું હતું. લોકો પાસે જીવન નિર્વાહના પૈસાના પણ સાંસા હોય ત્યારે આ બોન્ડ ખરીદવાની હેસિયત તો ક્યાંથી હોય? તદુપરાંત 40 વર્ષથી ઠોકરે ચઢેલા આ પ્રકલ્પમાંથી મોટા ભાગના લોકોને વિશ્વાસ પણ ઉઠી ગયો હતો. આથી આ યોજનામાં પૈસા રોકવા એ સૌને દુસ્સાહસ જેવું લાગતું હતું. ગુજરાત સરકારના મંત્રીઓ નિરુપાય બની ગયા. એટલે ગુજરાતના બધા મંત્રીઓ અને બધાની ઈચ્છા હતી કે આમાં જો પ્રમુખ સ્વામી મહારાજ ભળે અને પ્રમુખ સ્વામી મહારાજ જો આ રીતે પબ્લિકને અપીલ કરે, સાથે સાથે એમના જે બધા હરિભક્તો છે એમને બધાને પણ અપીલ કરે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ જો આપણને સહાય કરે તો આમાં આપણને ઘણી મદદ મળી રહે. નર્મદા નિગમના ચેરમેન શ્રી સનતકુમાર મહેતાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ પ્રસંગે મદદનો હાથ લંબાવ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક વિરાટ સભા યોજી અને સૌ પ્રથમ 51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. એટલું જ નહીં, પણ ઉપસ્થિત લોકોને આ યોજનામાં પૈસા રોકવા
આગ્રહભરી અપીલ પણ કરી. સત્પુરુષના અનુરોધથી લોકોમાં વિશ્વાસનું મોજું ફરી વળ્યું. લોકોએ પૈસા ધીરવા શરૂ કર્યા. જો કે કપરા ચઢાણો તો હવે આવવા શરૂ થયા. ગુજરાત એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો भोग बन्यो. नर्मदा परियोजना एक ऐतिहासिक परियोजना है. जैसे आप जानते हैं कि इस परियोजना के लिए एक अंतर्राष्ट्रीय और राष्ट्रीय स्तर पर लोगों ने साजिश किया. अंतर्राष्ट्रीय स्तर पर मैं आपसे कहूं तो अमेरिका, जर्मनी, इंग्लैंड, जापान ऐसे मुल्क थे जिनके यहां से लोग हजारों की तादाद में पत्र भेजते थे. शुरुआती दौर में जब इंटरनेट नहीं था, ऐसा माध्यम नहीं था, मेल नहीं थे, सब अपोजिशन में थे. और इसके अलावा हमारे देश में तमाम ऐसी गैर सरकारी संस्थाएं थीं, तमाम ऐसे आंदोलनकर्ता थे जिनको जमीनी सच्चाई नहीं पता था, या पता होने के बाद उनकी आइडियोलॉजी थी, उनकी विचारधारा थी कि बड़े बांध नहीं होने चाहिए, बड़ी परियोजनाएं नहीं होनी चाहिए. वो हमेशा विरोध करते थे. इसके विरोध में मैं कहूंगा आपको एजुकेशनिस्ट, शिक्षाविद, वैज्ञानिक, राजनीतिक लोग और इसके साथ साथ समाज सेवी, ये सभी लोग इससे जुड़े हुए थे. बड़े उच्च स्तर के लोग जुड़े हुए थे. लेकिन जब उनको सच्चाई पता लगा तो उससे अलग हो गए. इनका मुकाबला करना बहुत अहम काम था, क्योंकि पुनर्वास का ही मुद्दा था. और लगभग 100 से ज्यादा धरने हमारे दफ्तर के सामने हुए, आंदोलन हुए. मैं कहना चाहूंगा कुछ तो हमारे ऐसे आंदोलनकारी थे इस देश के जिन्होंने जाकर हमारे देश के दूतावास में, चाहे वो इंग्लैंड हो चाहे अमेरिका हो, वहां पर जाकर आंदोलन किया. कुछ ने तो जाके जापान के पार्लियामेंट के सामने किया, यूरोपियन पार्लियामेंट ने इसका विरोध किया. तो ये अंतरराष्ट्रीय स्तर पर बहुत बड़ी साजिश थी कि हिंदुस्तान में ऐसी बड़ी परियोजना ना बने. આમ વિકસિત દેશોના ઇશારે નાચતા કેટલાક અસંતુષ્ટ તત્વોએ વિસ્થાપિતોના પુનર્વસનના મુદ્દે કાગારોળ મચાવવી શરૂ કરી. હેતુ સ્પષ્ટ હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોમાં ગેરસમજ ઊભી કરીને નર્મદા યોજનાને અટકાવવાનો. વિઘ્ન સંતોષી વિદેશી સંગઠનોથી પ્રોત્સાહિત આ વિરોધીઓ દ્વારા આંદોલનો, રેલીઓ અને દેખાવો વધુ પ્રબળ બન્યા. સામે પક્ષે શ્રી કેશુભાઈ પટેલ અને અન્ય બંધ સમર્થકોના મનમાં ડર પેઠો કે આમને આમ વિરોધનું વાતાવરણ જામેલું રહેશે તો વાસ્તવિકતા દબાઈ જશે. તેમને લાગ્યું કે નર્મદા યોજનાને ઈચ્છનારાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે, તે પુરવાર કરવું અનિવાર્ય છે. આથી તેઓએ મુંબઈમાં નર્મદા યોજનાના સમર્થનમાં એક વિરાટ રેલી કાઢવાનો વિચાર કર્યો. કાર્ય કપરું હતું, પગલું જોખમ ભર્યું હતું, કારણ કે આ રેલીનું યોગ્ય રીતે આયોજન અને અમલીકરણ ન થયું તો ફજેતી થવાની પણ પૂરેપૂરી શક્યતા હતી. તેઓને આ માટે એક સદ્ધર અને સાબૂત ટેકાની જરૂર જણાઈ. આથી આ વખતે પણ તેઓ મદદની માંગ લઈને પહોંચ્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે. અને આ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ મદદ માટે સજ્જ હતા. પ્રમુખ સ્વામી મહારાજે આ સઘળું તંત્ર ચલાવવા BAPS સંસ્થાના સેંકડો સ્વયંસેવકોને એનાયત કર્યા. વળી તેઓની પ્રેરણાથી જુદી જુદી અનેક સંસ્થાઓ અને વિવિધ સમાજો પણ આ રેલીમાં જોડાયા. સ્વામી શ્રીની પ્રેરણાથી હજારો હરિભક્તો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, તેઓ સ્વયં પણ એ રેલીમાં જઈ પહોંચ્યા. મુંબઈમાં કાલાઘોડા ખાતે એ વિરાટ રેલીને સંબોધીને તેમણે સૌમાં જોમ સિંચી આપ્યું. આટલા મોટા સમૂહની અંદર અહીંયા એકત્રિત થયા એ આપ સર્વને પણ ધન્યવાદ છે. આપણે ભારતીય છે, ગુજરાતી છે, એ કદાપી કોઈ વખત આપણે પાછા પડ્યા નથી, પડવાના પણ નથી. યોજના માટે કદાચ પરદેશ
હાથ ધોઈ નાખશે તો પણ ગુજરાત ખડે પગે ઊભું છે. એટલે યોજના પૈસાથી પણ અટકવાની નથી, કારણ કે આ બધી વસ્તુઓ આપણા ગુજરાતના જીવમાં પડેલી વસ્તુ છે અને આપણે એને માટે ખૂબ તૈયારી રાખવાની છે. એટલે આપણું પ્રદાન તન મન ને ધનથી આજે જોવા મળે છે. આજે ગુજરાતના સરકાર, તમામ પક્ષો અને તમામ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એક ગુજરાતી ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં, ભારતમાં અને પરદેશમાં વસતા દરેકનો આ વાત છે કે એક નર્મદા યોજના થવી જોઈએ. એમાં કોઈ પ્રકારની અટકાયત હોવી ન જોઈએ અને 1 ઇંચ પણ ઓછું ન થવું જોઈએ બંધની અંદર, અને તમામને આ લાભ થવો જોઈએ. અને આવી જ આપણામાં જે આજે એક સંપની, એકતાની, સંગઠનની ભાવના ઉત્પન્ન થઈ છે, એ કાયમને માટે આવી આપણી સંગઠન ભાવના રહે. ત્યારે પણ કોઈ પણ વિક્ષેપ આવે, કોઈ પણ વાત આવે તો આપણું સંગઠન તૂટે નહીં અને આટલા જ ઉત્સાહને ભાવથી હંમેશને માટે આપણે કરતા રહીએ. આ એક યજ્ઞની વાત થઈ કે આ એ યજ્ઞ એ કંઈક રાજકીય સામાજિકની વાતો નથી, પણ મહાન યજ્ઞ છે, આખા રાષ્ટ્રને માટે છે, આખા ભારતને માટે છે, આખી દુનિયા માટે આપણે તો કહીએ છીએ કે આ યજ્ઞ એ દરેકને માટે છે. કે આ યજ્ઞ એ પર્યાવરણની દ્રષ્ટિએ કહો, સ્થળાંતરની દ્રષ્ટિએ કહો, બીજી દ્રષ્ટિએ કહો, આર્થિક દ્રષ્ટિએ કહો, એ કોઈ દિવસ આ કાર્ય અટકશે નહીં, એ પૂરું થઈ જ રહેવાનું છે. તો આપણે આજે પૂજ્ય યોગીજી મહારાજને પણ યાદ કરીએ. એમને આ નર્મદા યોજના પર જતા આવતા કાયમ પ્રાર્થના કરી છે. એટલે સંતના પણ આશીર્વાદ છે, પણ રાષ્ટ્રીય સંત હતા, એમને પણ નિશ્ચય કરેલો છે કે આ યોજના થવી જોઈએ એવી વારંવાર પ્રાર્થના કરી છે. અને આજે આ આખા ભારતના સંતો કહો, ગુજરાતના સંતો, મહંતો અને તમામ ભાઈઓ, એ બધાની આ પ્રાર્થના છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન એવા આશીર્વાદ આપ સર્વને આપે છે અને એ આશીર્વાદ સાથે આપ આ સારું કાર્ય હંમેશને માટે કરતા રહો એવું ભગવાનને પ્રાર્થના. આ ધાર્મિક પ્રશ્ન પણ નહોતો, આ કોઈ એવું નહોતું કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હતું, એ નહોતું, કોઈ ધાર્મિક નહોતું, છતાં પણ સંતો આવ્યા. એટલે એમના માટેની કેટલી દીર્ઘદ્રષ્ટિ હશે કે આ પ્રોજેક્ટની બહુ કેટલી અનિવાર્યતા છે. અને આખી પાણી વ્યવસ્થા આ તે બધી અમને તો મને પોતાને સૂઝ્યું પણ નહોતું કે આ વ્યવસ્થા બી હોવી જોઈએ. પાણી કાંઈ આટલી બધી ટાઈમ લાગશે, બપોરનો ટાઈમ, ઉનાળાનો સમય હતો, જૂન મહિનો હતો અને બધી વ્યવસ્થા થઈ ગઈ અને બધા હરિભક્તો પણ ઘણા આવ્યા. એટલે એટલો બધો પ્રચંડ જુવાળ જે ઊભો થયો આખો. આમાં મોટો ફાળો તો આ બાપાનો છે, પ્રમુખ સ્વામીનો છે. આમ આ રેલીમાં લગભગ 1.25 લાખ સમર્થકો એકત્રિત થયા. સમાચાર પત્રોમાં આ સમાચાર ગુંજી ઉઠ્યા. આ રેલીની સફળતાએ નર્મદા યોજનાના સમર્થકોમાં નવો ઉત્સાહ ઉમેર્યો. સકારાત્મક વાતાવરણ ઊભું થયું. સૌનું હૃદય કબૂલતું હતું કે આ રેલીની સફળતામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ફાળો ખૂબ જ મોટો છે. જો કે રેલીની સફળતાને કારણે એક હાર થવાથી વિરોધીઓ વધુ આક્રમક બન્યા. તેઓએ એક નૂતન વ્યૂહ ગોઠવ્યો. વર્ષ હતું 1990નું. સ્થળ હતું છોટા ઉદેપુર પાસે આવેલ ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેની ફેરકુવા સરહદનું. હવે વિઘ્નોની જ્યારે હું વાત કરું છું ત્યારે નર્મદા બચાવ આંદોલન આની અંદર એ મુખ્ય વિઘ્ન કરતા હતું. એની સાથે બાબા આમટે પોતે ભળ્યા. મધ્યપ્રદેશની બોર્ડર ઓરંગી ગુજરાતમાં ફેરકુવા પાસે જ્યાં નર્મદા નદી પસાર થાય છે ત્યાં એમને જળ સમાધિ લેવાનો નિશ્ચય કર્યો. એના 2 કારણ હતા. એક તો વિસ્થાપિતોનું પુનર્વસન અને પર્યાવરણની બાબત. અને એ વખતે ગુજરાત રાજ્ય સરકાર એમણે બાબા આમટેની આ યોજના, એમનું આ જે કારસ્તાન, એની સામે પ્રતિકાર કરવાનો એક નિશ્ચય કર્યો અને એના ભાગરૂપે એક શાંતિ યાત્રા એમણે પોતે યોજી. બધા જ જે સમર્થકો એ ફેરકુવા પહોંચે અને આનો જબરજસ્ત હકારાત્મક વિરોધ કરે
અને બાબા આમટેનું આંદોલન શાંત પડે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા. વિરોધીઓ એટલી સંખ્યામાં હતા કે એમનો સામનો કઈ રીતે કરવો, સરકારી તંત્ર કઈ બધી જગ્યાએ પહોંચી વળે તેમ હતું જ નહીં. ત્યારે એ વખતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના કહેવાથી પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી. સ્વામી બાપાએ તરત જ આ વાતમાં ગંભીરતા લઈ હવે કાર્યકરોને અને કાર્યકર સંતોની મિટિંગ બોલાવી અને તાત્કાલિક એનું આખું આયોજન કર્યું. નર્મદા યોજનાના વિરોધીઓને રોકવા માટે એક જંગી જન આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નાની મોટી અનેક જવાબદારીઓ ઉપાડવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોને હાકલ કરી. અને ફિરકો આંદોલન વખતે જેટલા હજારો લાખોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, એમની જમવાની રહેવાની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજ એમાં કોઈ ઉણપ આવવા દીધી નહીં. તે વખતે ડિસેમ્બર મહિનાની કારમી ઠંડી હતી અને ત્યાં આગળ જે વ્યવસ્થાઓ કરવાની હતી તો કોઈ પ્રકારનું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું નહીં. આ તો બોર્ડરની જગ્યા હતી એટલે સ્વયંસેવકોને રહેવાનું, અધિકારીઓને રહેવાનું, એ લોકોને જમાડવાના, એ લોકોની બીજી બધી વ્યવસ્થા કરવી, તો આ બધું કામ ત્યાં આગળ બહુ ભીડાવાળું હતું. એટલે અહીંયાથી સ્વયંસેવકો ત્યાં આગળ મોકલી તો દીધા પહેલા દિવસે, પણ પછી એવું બનતું કે ત્યાં સાફસૂફીથી માંડીને બધું જ કરવાનું આવે અને રોજે રોજ જરૂરિયાતો બદલાય, રોજે રોજ સરકારના પ્રોગ્રામ બદલાય, તો એ બધી જરૂરિયાતને પહોંચી વળવા માટે રોજ જ સ્વયંસેવકોની નવી ને નવી ડિમાન્ડ ઊભી થાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા હતી એટલે વડોદરા શહેરના સ્વયંસેવકો, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો બાપાને રાજી કરવા માટે પોતાનો નોકરી ધંધો મૂકીને ત્યાં ફેરકુવા પહોંચી ગયેલા બધા, અને આટલો ભીડો વેઠીને પણ ખૂબ સારી સેવા કરેલી. અનાદિકાળથી જે વ્યક્તિમાં દુઃખ ન હોય, દોષ ન હોય, અનાદિકાળથી જે વ્યક્તિની અંદર અનંત કલ્યાણકારી સદ્ગુણો હોય અને અનાદિકાળથી જે વ્યક્તિની અંદર પરમ શાંતિ હોય, પરમ આનંદ હોય અને એ પણ અખંડિત હોય, આવી જે વ્યક્તિ હોય એ પૂર્ણ દિવ્ય કહેવાય. આવી વ્યક્તિ એટલે પૂર્ણ દિવ્યતા. કોઈ પણ માણસ હોય અને જેટલા પ્રમાણમાં એ ભગવાનનો સંબંધ રાખે એટલા પ્રમાણમાં એ વ્યક્તિ દિવ્ય બને છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન સાથે કેવો સંબંધ હતો એના કેટલાક પ્રસંગો આપણે સાંભળીએ. ભગવાનની જ્યારે વાત આવે ત્યારે સૌપ્રથમ પહેલી વાત તો એ આવે ભગવાનનું અસ્તિત્વ. કેટલાક લોકો ભગવાનનું અસ્તિત્વ સ્વીકારતા નથી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ક્યારેય ભગવાનમાંથી શ્રદ્ધા ડગી નથી. પ્રમુખ સ્વામી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજની એક મૂર્તિ હતી, ભગવાન સ્વામિનારાયણની ચલ મૂર્તિ. પ્રમુખ સ્વામી મહારાજ એ મૂર્તિને હંમેશા સાથે રાખતા. 45 વર્ષ સુધી એ મૂર્તિને એમણે સેવા કરી, 50 કરતાં વધારે દેશોમાં વિચરણ કર્યું, પણ સાથે હંમેશા મૂર્તિ હોય. એ મૂર્તિના આશ્રયની અંદર એ મૂર્તિને પ્રધાન રાખી અને પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કરેલું છે, સત્સંગ કરાવ્યો છે. એ કાંઈ પણ વસ્તુ અંગીકાર કરે પણ મૂર્તિને ધરાવ્યા વગર એ સ્વીકાર ન કરે. પછી ભોજન હોય, પાણી હોય, ઓઢવાનું હોય, પાથરવાનું હોય, કોઈ નવો ઉતારો હોય, એમાં પ્રવેશ કરવાનો હોય તો મૂર્તિ છે તો મૂર્તિને પહેલાં પ્રવેશ કરવાની વ્યવસ્થા પોતે કરતા હતા. કે 1974ની સાલમાં આફ્રિકાના એક દેશ કેન્યા દેશ, એની રાજધાની નાયરોબીની અંદર ત્યાંના જે રાષ્ટ્રપતિ હતા કે એના દેશના જોમો કેન્યાટા, એમની સાથે મુલાકાત ગોઠવાયેલી. રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાએ પ્રમુખ સ્વામી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જોઈ અને મૂર્તિ જોઈને એમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ? આ શું છે? ઇઝ ધીસ અ સિમ્બલ? આ પ્રતીક છે? આ શેનું પ્રતીક છે? અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલે, આ પ્રતીક નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. એની તો અમે ભક્તિ કરીએ છીએ અને એમને લીધે અમે સુખી છીએ.
અને આ પ્રકારની વાત જ્યાં મહાનુભાવો પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછતા તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા. એટલે જે કોઈ સ્થાવર વસ્તુ જેમાં ભગવાનનું આહ્વાન થયું હોય અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાક્ષાત ભગવાનને દેખતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર પણ જે લોકો આવતા હતા તો એ લોકોને પણ એવું અનુભવાતું કે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન સાથે વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. આપણા દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લાહોટી સાહેબ દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ બન્યું ત્યાર પછી ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે પધારેલા. એ ત્યાં આવ્યા અને અક્ષરધામ જોયું, ખબર પડી એમને કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ જ ઉપસ્થિત છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન કરવા માટે પધાર્યા અને આ કાર્ય જોઈને એમણે વાત કરી કે નક્કી પ્રમુખ સ્વામીમાં ભગવાનની શક્તિ કામ કરે છે. ભગવાનની શક્તિ વગર આ 5 વર્ષની અંદર કાર્ય સંપન્ન થવું એ શક્ય જ નથી. માટે નક્કી પ્રમુખ સ્વામી મહારાજમાં એ ભગવાનની શક્તિ છે, એ ભગવાનની શક્તિ કામ કરે છે. ડૉક્ટર સુબ્રમણ્યમ હાર્ટના બહુ જ નિષ્ણાત ડૉક્ટર, વિશ્વની અંદર પ્રખ્યાત કાર્ડિયક સર્જન, લેનોક્સેલ હોસ્પિટલ ન્યુયોર્કની અંદર જે હાર્ટનું યુનિટ કહેવાય, કાર્ડિયક યુનિટ, એના પોતે વડા. હવે એમણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું 1998ની સાલમાં બાયપાસ સર્જરીનું ઓપરેશન કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજના હૃદયનો સ્પર્શ કર્યો તો એ અનુભવનું વર્ણન એમણે કરેલું. એમણે કહ્યું કે મારી જિંદગીની અંદર ત્યાં સુધીની 98ની સાલની આ વાત કરતા હતા, હજારો ઓપરેશનો મેં કર્યા છે, પણ જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજના હૃદયનો સ્પર્શ કર્યો તો તે વખતે મને એવો અનુભવ થયો કે મારા ઓપરેશન થિયેટરની અંદર દિવ્યતાનું અવતરણ ન થયું હોય, એટલે સાક્ષાત ભગવાન છે એ ત્યાં આગળ પધાર્યા હોય એવો અનુભવ એ ડૉક્ટર સુબ્રમણ્યમ છે એમને થયો. ડૉક્ટર ઝીરા એ બહેરીનના એક બહુ જ ખ્યાતનામ ડૉક્ટર, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બહેરીન પધારેલા હતા અને એરપોર્ટ ઉપર એને લેવા માટે ગયા હતા અને એમની જ ગાડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પોતાને ઉતારી લઈ ગયા હતા. એરપોર્ટ ઉપર મુલાકાત થઈ અને એક તો અભિભૂત થઈ ગયા. એમણે પોતે એવી વાત કરી કે પ્રમુખ સ્વામીના મુખ પાસે દેવદૂતો બધા ઉડતા હતા. હવે દેવદૂતો ક્યાં ઉડે? ભગવાન હોય ત્યાં દેવદૂતો હોય. એ ભગવાનની ચોમેર છે, એ ફરતા હોય, ઉડતા હોય. પ્રમુખ સ્વામી મહારાજના મુખની આસપાસ એમને દેવદૂતો છે, એ દેવદૂતોને ઉડતા જોયા. આ ડૉક્ટર ઝીરા છે, ઝીરાનો અનુભવ. સાઉથ આફ્રિકાના એક પ્રોફેસર હચિન્સન, એ આપણા દેશમાં પધારેલા હતા 1986ની સાલમાં. એમણે એક થીસીસ લખવાની હતી PhD માટે અને થીસીસનું ટાઇટલ હતું ગુરુ શિષ્ય પરંપરા. અને એમણે ખાસ કરીને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બોચાસણવાસી શિક્ષક પુરુષોત્તમ સંસ્થા, એની અંદર ભગવાન સ્વામિનારાયણ પછી ગુણાત્યાન સ્વામી આવ્યા અને ત્યાર પછી ગુરુ શિષ્ય જ્યાંથી પરંપરા રહી, તો એમને લગતા કેટલાક પ્રશ્નો એમને પૂછવાતા અને કેટલીક જાણકારી પ્રાપ્ત કરવી હતી, એના માટે પોતે આવેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને પોતે એવું બોલ્યા કે પ્રમુખ સ્વામી ઇઝ લાઈક ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટ લાઈક છે. એ પોતે ઈસુને માનતા હતા. એટલે એમણે એવી વાત કરી કે આ ક્રાઇસ્ટ જેવા, ઈસુ જેવા છે એ લાગે છે. ગાંધીનગર અક્ષરધામમાં 1993ની સાલમાં નૌકાદળના એક મોટા નેતા આવેલા, હીરાનંદાની. અક્ષરધામ 3 કલાક માટે જોયું અને જોયા પછી એમના મનની અંદર કેટલાક પ્રશ્નો હતા અને એમણે પ્રશ્ન પણ પૂછ્યા. એમણે કહ્યું કે હુ હેઝ કન્સીવ્ડ ધીસ? આ કોની પરિકલ્પના છે? અને જ્યારે એમને વાત કહેવામાં આવી કે આ તો પ્રમુખ સ્વામી મહારાજ છે, એમના આશીર્વાદથી થયું છે, પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનથી થયું છે. અને જ્યારે વાત કરી કે આ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો,
પણ અંગ્રેજીની અંદર સંકલ્પ માટે વિશ શબ્દ પણ વપરાય ને ડ્રીમ શબ્દ પણ વપરાય. એટલે જ્યારે અમે એવી વાત કરી કે અક્ષરધામ વોઝ ધ ડ્રીમ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ, અને જોર જોરથી પોતે હસવા લાગ્યા. એણે કીધું કે યસ, મેની પીપલ હેવ ડ્રીમ્સ, ઘણા બધા માણસોને સપના તો હોય છે. એટલે ડ્રીમનો અનુવાદ સપના કર્યા કે મેની પીપલ હેવ ડ્રીમ્સ બટ ધે રિમેઇન ડ્રીમ્સ. ઘણા બધા માણસોને સપના તો હોય છે પણ એ સપના સાકાર થતા નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું આ સપનું સાકાર થયું. પછી કીધું આ એમનો સંકલ્પ હતો, આ એમની ઈચ્છા હતી, અને આ પ્રમુખ સ્વામી મહારાજના જ આશીર્વાદથી આ પૂરું થયું છે. એ જ્યારે વાત કરી એકદમ જ એમના અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યા કે પ્રમુખ સ્વામી ઇઝ ગોડ. આપણા દેશના પોતે વાઇસ એડમિરલ નેવીના હતા આ હીરાનંદાની સાહેબ, તેમના જીવનની અંદર આ પ્રકારનો અનુભવ થયો. દિલ્હીમાં જે સ્વામિનારાયણ અક્ષરધામ તૈયાર થયું એ મહામંદિર છે, એના સ્થપતિ એ વિરેનભાઈ સોમપુરા હતા અને એમના પિતાજી બચુભાઈ સોમપુરા. તો બચુભાઈ સોમપુરાએ પોતે એક વાત કરી. એમણે કીધું કે અમે તો કાગળ ઉપર ઘણા બધા લીટાઓ તાણીએ, પણ એ લીટા પ્રમાણે મંદિર તૈયાર થવું બહુ મુશ્કેલ કામ છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે અમે જે લીટા કરેલા છે એના કરતાં અનેક ઘણું સારું સુંદર કામ પૂરું કર્યું. એટલું જ નહીં, પણ અમારા મત પ્રમાણે જે કામ કરતાં 50 વર્ષ થાય એ કામ પ્રમુખ સ્વામી મહારાજે માત્ર 5 વર્ષમાં પૂરું કરી દીધું. અમારા માટે તો પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત એ ભગવાન છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું હતું કે એમના યોગની અંદર કોઈ નાસ્તિક વ્યક્તિ પણ આવે તો એમને પણ આસ્તિકતાના અંકુરો ફૂટતા અને એ પણ ભગવાનનો પોતે સ્વીકાર કરતા. 1985ની સાલમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ઉજવેલો, અને તે વખતે બહુ જ મોટું પ્રદર્શન તૈયાર થયેલું હતું એલેક્ઝાન્ડ્રા પેલેસના મેદાન ઉપર. અને એક બ્રાયન ડેવિસ નામના ગોરા વ્યક્તિ ત્યાં આવેલા, નાસ્તિક માણસ, પણ એમને પ્રદર્શનો જોયા, એમને વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ જોયા અને આખો જે માહોલ જોયો. અને ભારતીય સંસ્કૃતિ છે તો પહેલી વખત જ એમના પરિચયમાં આવતા હતા. એમને ખબર પડી કે આના નિર્માતા એમનું નામ પ્રમુખ સ્વામી છે, અત્યારે પોતે અહીંયા આગળ ઉપસ્થિત છે. તો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે એ ખાસ ત્યાં આગળ આવેલા. થોડીક જ વાતચીત થઈ અને થોડીક જ વાતચીત દરમિયાન એમણે પોતે એવી વાત કરી કે હું તો ભગવાનને માનતો નથી, પણ ભગવાન જો હોય અને આ પૃથ્વી ઉપર ભગવાનનું જો અવતરણ થાય તો મને એવું લાગે છે એના માટે પ્રમુખ સ્વામી એ શ્રેષ્ઠ પાત્ર છે. તો સ્વામીના યોગથી, એમના દર્શનથી, એમના થોડાક જ વાર્તાલાપની અંદર આસ્તિકતાના અંકુરો એક ગોરા વ્યક્તિની અંદર એ ઉત્પન્ન ત્યાં આગળ થયા. તો આવો એક પ્રકારનો વિશિષ્ટ સંબંધ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હતો. જ્યારે 2005માં દિલ્હી અક્ષરધામમાં ઉદ્ઘાટન થયું અક્ષરધામનું, ત્યાર પછી ઘણા બધા મહાનુભાવો દર્શન કરવા માટે આવતા હતા. ગુજરાતી ગુણવંતભાઈ શાહ આવેલા, બહુ જબરજસ્ત લેખક, અને ઘણા બધા પુસ્તકો પણ એમણે લખેલા છે, ઘણી બધી સેમિનાર્સ કોન્ફરન્સીસ પણ એમણે કરેલી છે, ઘણા પ્રવચનો પણ કરેલા છે. અને એમણે તો પ્રમુખ સ્વામી મહારાજને મળતા પહેલાં એમને ખ્યાલ કે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 85મું વર્ષ પ્રમુખ સ્વામી મહારાજને ચાલે છે, એટલે બુઢા થઈ ગયા હશે અને આમ ડોસા જેવા હશે. પણ જેવા પ્રમુખ સ્વામી મહારાજને જોયા, ઓહો, તો ગુણવંતભાઈ શાહના મુખારવિંદના હાવભાવ ફરી ગયા. એમણે કીધું આ તો બહુ યંગ લાગે છે, 60-65 વર્ષના હોય એવા જ લાગે છે. અને જ્યારે આપણે આ જુવાનીની વાત કરીએ, જ્યારે આપણે બાળકને જોઈએ તો બાળક જ લાગે, કિશોરને જોઈએ, યુવકને જોઈએ, આધેડ વયના માણસને જોઈએ કે પછી વૃદ્ધ માણસને જોઈએ તો વૃદ્ધમાં આપણને વૃદ્ધ જ દેખાય અને યુવકમાં યુવક દેખાય, આધેડ વયમાં આધેડ વયનો માણસ દેખાય. હવે આવી મોટી અવસ્થાની અંદર દેખાવ, આપણે એમ કહી શકીએ કે જુવાનને શરમામે એવું આ કામ કરે છે, એવું આપણે બોલી શકીએ. અને કોઈક એવું પણ બોલે, કોઈ વૃદ્ધ માણસ હોય તેવું બોલે, આઈ એમ યંગ એટ હાર્ટ, હું હૃદયથી જુવાન છું. એ બધી વાત સાચી, પણ દેખાવ
આપણે પુષ્પને જોઈએ આપણને પુષ્પ દેખાય, ઝાડને જોઈએ આપણને ઝાડ દેખાય. હવે નાનું સેપલિંગ હોય, શરૂ થયું હોય કે ઝાડમાં આપણને એ તો ના દેખાય, ઝાડ એટલે ઝાડ દેખાય. તો વૃદ્ધ વ્યક્તિની અંદર જુવાની દેખાવી, અને એટલું જ નહીં, તાત્કાલિક એમને સુરત એમના પત્નીને ફોન કરીને વાત કરી, ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ કાંઈ ઘરડા નથી, એ તો જુવાન છે અને જુવાનને શરમાવે એવા છે. તો એવા એમને દર્શન થયા કે જે કોઈ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આવતા એને એવું તો જરૂર લાગતું કે પ્રમુખ સ્વામી મહારાજ કંઈક જુદા છે, પ્રમુખ સ્વામી મહારાજ બુઠી ઉંચેરા છે, અને કંઈક વિશેષતા એમના જીવનની અંદર છે એવો અનુભવ થતો. એમને ભગવાનનો સમ્યક સંબંધ હતો. જેમ લોઢાનો ગોળો હોય એમાં અગ્નિ પ્રવેશ કરે તો અગ્નિ બની જાય છે. લોઢું છે એનો રંગ કાળો છે, એનો સ્પર્શ ઠંડો છે, પણ જ્યારે એને તપાવે ત્યારે એનો રંગ છે એ લાલ થઈ જાય છે અને એ ગરમ થઈ જાય છે. એવી રીતે ભગવાનનો સાંગો પાંગ અંગે અંગની અંદર, અણુએ અણુની અંદર, રોમે રોમની અંદર પ્રમુખ સ્વામીમાં ભગવાન સ્વામિનારાયણનો પોતે વાસ હતો. એટલા માટે એમના યોગની અંદર જે કોઈ આવતા હતા એમને આ પ્રકારનો જે અનુભવ છે એ અનુભવ થતો હતો. એમને ભગવાન સાથે પૂર્ણ સંબંધ હતો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ પૂર્ણ દિવ્ય હતા. આજે આપણે પૂર્ણ દિવ્યતા અંતર્ગત 4 વાતો આપણે સાંભળી. પહેલી વાત પૂર્ણ દિવ્યતાનો અર્થ, એ વાત સાંભળી. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ તો એમને ભગવાન સાથે કેવો નાતો છે. ત્યાર પછી જે લોકો એમના યોગમાં આવ્યા એમને પણ ખ્યાલ આવી જાય કે અમને ભગવાન સાથે કેવો સંબંધ છે, અને પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે મુઠ્ઠી ઉંચેરા છે એ આપણે વાતો સાંભળી. જય સ્વામિનારાયણ.